વાત કરીએ સાબરકાંઠામાં બાળ તસ્કરીનો પર્દાફાશ થઈ ગયો છે। કોર્ટના આદેશ બાદ બાળ તસ્કરીનો ગુનો દાખલ થયો છે। રૂપિયા 60,000ની લેતી દેતીમાં સગીરાને વેચી દેવામાં આવી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાયા છે। હિતેશ, બાળ તસ્કરીને લઈને ગુનો દાખલ કરાયો। જી ભાવિની, સમગ્ર જે કિસ્સાની વાત કરીએ, પાટણ બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાબરકાંઠાના હિંમતનગરમાં પૈસા લેતી દેતી મામલે જે બાબતે ફરિયાદ કોર્ટ થ્રુ કરવામાં આવીને કોર્ટે પોલીસને આદેશ કર્યો છે, જેમાં 60,000 જેટલા નાણાંની જે રકમ આપી હતી ને જે રકમ પરત પણ આપી દીધી હતી, પણ જેની વ્યાજ બાકી હતું તે બાબતમાં લઈને મારામારી કરાઈ હતી ને સમગ્ર મામલે જ્યારે આ પર્દાફાશ થયો છે ને તેની બાબતમાં જે બાળકી છે તેને સૌથી જે કહેવાય કે રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારમાં વેચી મરાઈ છે અને આ બાબતમાં લઈને પોલીસે હાલમાં તપાસ કરાઈ છે। કોર્ટ મામલો કેસ દાખલ કર્યા બાદ ત્યારે કોર્ટના આદેશ મુજબ હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે અને જ્યારે આ કિસ્સો સમગ્ર ફરિયાદ થતા કિસ્સો સમગ્ર મામલો બહાર આવ્યો છે। આભાર માહિતી માટે।